ભાઈ તમારું નામ શું? મારું નામ રૂપેશભાઈ છે. આખું નામ બોલો. રૂપેશભાઈ રાજેશભાઈ વાસઠિયા. કયું ગામ તમારું? ગીગડી. તમને શું પ્રોબ્લેમ શું હતી? મને 6-7 મહિનાથી આ વાહામણા ભાગમાં દુખાવો થતો હતો બહુ. હા, વાહામાં દુખતું, પછી તમને ગરદનમાં કઈ દુખાવો? ના એ હિસાબે આ બધી જકડાઈ જતું હતું. સવારે ઉઠવા ટાણે બધી હા, તકલીફ થતી હતી બહુ. એવો હતો. અને તમે મજૂરી કામ કરો છો, હા. તો મજૂરી કામમાં તમને તકલીફ પડતી, કામ બધું હાલવાળું હોય, વજનવાળું હોય, હા. એટલે તમને દુખાવો થતો. હા. હવે તમે ક્યાંથી દવા લીધી હતી? દવા મેં એક વખત બતાવી હતું ડૉક્ટરને. હા, સારવાર કરાવી પણ મને જોઈતું રિઝલ્ટ ન મળ્યું. પછી આજે તારીખ છે 21/9/2025, આજે રવિવાર છે. 11 રવિવારે આપણે તમારી ટ્રીટમેન્ટ કરી હતી. હા. 11 રવિવારે આપણે 2 ટ્રીટમેન્ટ કરી, એક કપિંગ થેરાપી ને એક વિદ્યાગ્નિ અગ્નિકર્મ થેરાપી. એ ટ્રીટમેન્ટ કરતાં આપણે 1 કલાકનો સમય લાગ્યો, બરાબર. પછી તમે અહીંથી ઘરે ગયા, તે પછી આ 7 દિવસે તમે ફરી વખત પાછા મારી પાસે બીજી વાર આવ્યા, તો 7 દિવસમાં તમને કેટલું રિઝલ્ટ મળ્યું? 7 દિવસમાં તો 60-80% જેવું મને ફેર પડી ગયું. બરાબર. હવે એક જ જગ્યાએ તમને થોડુંક દુખતું હતું, એની આપણે આ ટ્રીટમેન્ટ કરી, કપિંગ થેરાપી ને વિદ્યાગ્નિ અગ્નિકર્મ. આજે 2 એ જ થેરાપી કરી આપણે. તો હવે તમને 80% મટી ગયું છે. તો આ થેરાપી છે એ કુદરતી અને નેચરલ ટ્રીટમેન્ટ છે, કે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી, આનું કોઈ નુકસાન નથી થતું, ને આપણે આમાં તમને 1 રૂપિયાની દવા આપી નથી. માલિશ કરવાનું એક તમને તેલ આપ્યું હતું, કે જેનાથી તમારે માલિશ કરવાનું, બરાબર. તો 1 રૂપિયાની દવા વગર તમારી આ તકલીફ હતી એ તકલીફ દૂર થઈ, બરાબર. તો કોઈને તમારે સજેસ્ટ કરવું હોય તો તમે કોઈને એવું કહી શકો કે ભાઈ આ ટ્રીટમેન્ટ નિર્દોષ ટ્રીટમેન્ટ છે, કોઈ જાતના નુકસાન વગરની, કોઈ આડઅસર નહીં, કોઈ રિએક્શન નહીં, તો આ ટ્રીટમેન્ટ કરાય કે ના કરાય? કરવી જોઈએ. બહુ સારું રિઝલ્ટ મળે છે ટ્રીટમેન્ટ કરવા પછી.